નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો સાવરકુંડલાના અમરેલી રોડ ઉપર આવેલ અમર ભારતી આશ્રમમાં દુષ્કર્મના પ્રયાસની ઘટના સામે આવી. સાવરકુંડલાના અમરેલી રોડ ઉપર આવેલા અમર ભારતી આશ્રમમાં દુષ્કર્મના પ્રયાસની ઘટના સામે આવી છે. આશ્રમમાં રહેતા સાધ્વીજી સાથે દુષ્કર્મના પ્રયાસની ઘટના બની હતી. ઘટનાના પગલે સાવરકુંડલા ટાઉન પોલીસ તેમજ એલસીબી, એસઓજી, એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આશ્રમના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેના આધારે 6 ટીમ બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી છે. આશ્રમના સાધ્વીના મેડિકલ ચેકઅપ માટે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર ઘટના ઉપરથી પડદો ઉચકાશે. રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી.
સાવરકુંડલા ટાઉનમાં અમરેલી રોડ ઉપર અમર ભારતી આશ્રમ આવેલો છે. ત્યાં માતાજી ઘણા વર્ષોથી ભક્તિભાવ અને સેવા પૂજા કરી રહ્યા છે. ગત રાત્રિના એક ઈસમ ત્યાં આવે છે અને એ ઈસમ માતાજીના રૂમમાં પ્રવેશ કરી અને જે ઘટનાની ચેષ્ટાઓ કરે છે એ અંગેની વિગતવારની ફરિયાદ લેવાની ચાલુ છે. અને એ ઘટના અંગે આજે મારા સુપરવિઝન નીચે અમે અત્યારે એલસીબી એસઓજીની કુલ 6 ટીમો કાર્યરત કરી છે. જે વ્યક્તિ સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યો છે એ દેખાવ ઉપરથી જેટલી શક્યતાઓ રહે છે એ ટીમ અન્વયે કામગીરી ચાલુ છે. પોલીસ અધિક્ષકશ્રીએ પણ આ ઘટના સ્થળની અમારા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ અત્યારે ઘટના સ્થળની મુલાકાત લીધી છે અને આશ્રમના જે માતાજી છે એમને પણ સાંત્વના આપેલી છે અને એમની સાથે વાર્તાલાપ પણ કર્યો છે. અને અમે સખ્ત મહેનત કરી અને જે પણ વ્યક્તિ આ આશ્રમમાં ગેરકાયદેસર પ્રવેશ કરેલો છે અને જે ચેષ્ટાઓ કરેલી છે એ ચેષ્ટાઓ કોઈ સંજોગોમાં સાંખી લેવાય એમ નથી અને એને ડિટેક્ટ કરી અને એને પકડવા માટેની કાર્યવાહી કરી રહ્યા છીએ અને માતાશ્રીનું મેડિકલની કાર્યવાહી ચાલુ છે. આ તબક્કે જે ઘટના ઘટી છે એને ડિટેક્ટ કરવા માટેની અમારી કુલ 7 ટીમો અને એફએસએલને પણ બોલાવવામાં આવેલું છે અને ડોગ સ્ક્વોડને પણ બોલાવવામાં આવ્યું છે. અને ઘટનાની નાવલી નદી જે પાછળની સાઈડમાં જાય છે એ જે જગ્યાએથી છે એ એન્ટ્રી એક્ઝિટ બતાવે છે એ તમામ પાસાઓનો અને એના પહેરવેશ અને વ્યક્તિના વ્યક્તિત્વ એટીટ્યૂડ અને હલનચલન ઉપરથી એને ડિટેક્ટ કરવાના તમામ પ્રયત્નો જે છે અમારી ટીમ કરી રહી છે. સાવરકુંડલા ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર સોની, ક્રાઇમ બ્રાન્ચના એમ પટેલ, એસઓજીના ચૌધરી, આવી 3 પીઆઈની ટીમો છે અને 5 પીએસઆઈની ટીમો કાર્યરત છે. અત્યારે દુષ્કર્મ છે કે નહીં, અત્યારે હાલના તબક્કે કહી શકાય તેમ નથી. જે ઘટના છે એની મેડિકલ એવિડન્સ અને બધી કાર્યવાહી ચાલુ છે.